ડીસામાં ભાદરવી નોમ નિમિત્તે શ્રદ્ધા અને ભક્તિ અને આસ્થાનું અનોખું વાતાવરણ છવાયું હતું। ખાસ કરીને બાબા રામદેવ પીરના મંદિરો અને દેવસ્થાનો ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી। પરંપરાગત રીતે નેજા ચડાવવાની વિધિ સાથે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારથી જ ભક્તો પોતાના ગામડાઓ તથા શહેરોમાં ઊંટ તેમજ અશ્વ અને ડંકો તથા ધ્વજવંદન સાથે નેજા લઈ બાબા રામદેવ પીરના મંદિરે પહોંચ્યા હતા। નેજો ચડાવવાની ક્ષણે જય બાબા રામદેવના ઘોષ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ભક્ત પોતાના કુટુંબ સાથે હાજર રહી ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી તેમજ પ્રસાદ ગ્રહણ કર્યું હતું। સ્થાનિક યુવક મંડળો તેમજ મહિલા મંડળો અને સેવાભાવી સંસ્થાઓએ મેળાવડા સ્થળોએ પાણી, છાસ અને આરોગ્ય લાભની સુવિધાઓ ઊભી કરી હતી। પોલીસ વિભાગ તેમજ પ્રશાસન દ્વારા ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષા માટે ખાસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો। ભાદરવી નોમને પગલે અનેક ગામડાઓમાં ભવ્ય મેળાઓ ભરાયા હતા, જેમાં લોક સંગીત, ભજન, કીર્તન, લોકનૃત્યના કાર્યક્રમો યોજાયા હતા। નેજા ચડાવ્યા બાદ ભક્તોએ ભોજન પ્રસાદનો આનંદ માણ્યો હતો। ભક્તોની માનતા મુજબ ભાદરવી નોમના દિવસે બાબા મહાદેવ પીરની પૂજા અને નેજા ચડાવવાની માનતાઓ પૂર્ણ થાય છે અને તથા પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે તે માટે પ્રાર્થના કરી હતી। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। જે કેસરી ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા।